નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 3 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પેલા 4 ભાગ પૂરા કર્યા છે. હવે આજે 5મા ભાગથી આગળ લઈએ છીએ. પાના નંબર 826. હાથ નોંધ 3 પુષ્પ 13 5મો ભાગ. કૃપાળુદેવ લખે છે કે ઓમ નમઃ મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્ય શાશ્વત. મૂળ દ્રવ્ય જીવ અજીવ. મૂળ દ્રવ્ય શાશ્વત છે અને એમાં મૂળ દ્રવ્ય તો 6 દ્રવ્ય છે, પણ 6 દ્રવ્યમાં મુખ્ય વાત જીવ ને અજીવની છે. કેમ કે અજીવના જ એ 5 ભેદ છે. એટલે એક અપેક્ષાએ કહીએ તો મૂળ દ્રવ્ય જીવ અને અજીવ 2 થાય. એટલે એમ થાય 2 થાય, જીવ અને અજીવ. અને એ અજીવના બાકીના 5 ભેદ એમાં ઉદ્ગલ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ. એટલે મૂળ દ્રવ્ય એક અપેક્ષાએ વિચાર કરીએ તો એમ જ છે કે જીવ અને અજીવ. આગળ કહે છે કે પર્યાય અશાશ્વત. દ્રવ્ય શાશ્વત છે, દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્યનો નાશ થતો નથી, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવા વાળા 6 દ્રવ્યો છે. અને એની સાથે સરખામણી કરીએ તો એ દ્રવ્યની જે અવસ્થા, એ પર્યાય, એ દરેક સમયે બદલાય છે. પણ એ હોવા પણ છે, નથી એમ નહીં. પર્યાય નથી એમ નહીં. કોઈ સમય એવો નથી કે દ્રવ્ય પર્યાય વિનાનું હોય. પર્યાય છે, એનું અસ્તિત્વ છે, એટલે એ પણ સત છે, એનું હોવા પણ છે. પણ એ એક સમયની છે, બીજા સમયે અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે, એટલે એ અશાશ્વત છે. પણ અશાશ્વત તો પહેલી પર્યાય જે હતી એની અપેક્ષાથી એ અશાશ્વત કહેવાય. કેમ કે હવે બીજી પર્યાય છે, હવે ત્રીજી છે, હવે ચોથી છે. એમ દરેકે દરેક એક પર્યાયનો વિચાર કરીએ તો એ અશાશ્વત કહેવાય. એટલે પરંતુ પર્યાય અને સદસ્ય રીતે જોઈએ તો બધી પર્યાય પર્યાય જ છે. પર્યાય છે અને દ્રવ્ય પણ છે. એટલે પર્યાય નથી એમ નથી કેવું. કોઈ સમય એવો પર્યાય વિનાનો હોય એવું બને જ નહીં. એટલે પર્યાય એનું હોવા પણ, એનું અસ્તિત્વ, અસ્તિ અપેક્ષાએ તો પર્યાયનું હોવા પણ તો હંમેશા હોય જ છે. પર્યાય રહિત દ્રવ્ય હોય નહીં. અને આવી પર્યાયને ન માનવા વાળા પણ છે. દ્રવ્યને માને અને પર્યાયને ન માને તો પછી દ્રવ્ય નો ખ્યાલ કેવી રીતે આવ્યો? દ્રવ્ય ને કોઈક પર્યાય તો હોય ને. કેટલાક લોકો
એમ દલીલ કરે કે ભાઈ ઘડો નથી બને તો માટીનો પિંડ છે તો ક્યાં પર્યાય છે? અરે ભાઈ પિંડ એ પણ પર્યાય છે. પિંડ રૂપ અવસ્થા છે ને માટીની, એ પિંડ રૂપ અવસ્થાના કેટલા આકારો થાય છે ઘડો બનતા પહેલા તો. એટલે પર્યાય અવસ્થા તો દરેક દ્રવ્યને હોય જ છે, પણ અવસ્થા કેવી છે એ વિચાર કરવાનો છે. એટલે 4 દ્રવ્યને પર્યાય જે છે તો જેવું સ્વરૂપ છે એવી જ છે. ધર્માસ્તિકાય આકાશ અને કાળ. પણ જીવ અને પૂતગળ એ બેની પર્યાયમાં 2 પ્રકારની પર્યાયો હોય છે. પૂતગળ પરમાણુ એક લઈએ તો શુદ્ધ છે, એની અવસ્થાનો વિચાર કરીએ પણ એ એક પરમાણુ તરીકેની અવસ્થા કહેવાય, પણ એ 2 બીજા પરમાણુ સાથે જોડાય છે અને સ્કંદ બને છે તો એ વિભાવ રૂપ એની પર્યાય જુદી છે. એનું પરિણમન જુદી રીતે થઈ રહ્યું છે, એનો બદલાવ થઈ રહ્યો છે, પલટવું થઈ રહ્યું છે, જુદી જુદી રીતે થઈ રહ્યું છે. એવી જ રીતે જીવનું પણ, જીવ દ્રવ્ય અપેક્ષાએ પૂર્ણ છે, પવિત્ર છે, શુદ્ધ છે, પરંતુ એને પણ 2 પ્રકારે પરિણમન થાય છે. શુદ્ધ ભાવે પણ પરિણમન થાય છે, જેમ તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ છીએ તો શુદ્ધ પરિણમનનો આપણને ખ્યાલ આવે છે. પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરીને સ્થિર થઈ ગયા છે, એવું શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે. એક પછી એક નિર્મળ પર્યાય થઈ રહી છે. અને બીજું પરનું લક્ષ કરી અને જે પરિણામ થાય છે, જે પર્યાયો થાય છે, જે અવસ્થાઓ થાય છે, એ તે સમયની યુગતારૂપ જીવની જ છે, એ કોઈ અન્યની નથી. તો એવી પર્યાય પણ થાય છે, એવી પર્યાય પણ જીવને થાય છે. એ વિભાવ પર્યાયો છે. અને બીજું સ્વનું લક્ષ કરીને શુદ્ધ પર્યાય પણ થાય છે. એટલે પર્યાય અશાશ્વત છે, પણ જે કંઈ કરવાનું છે અને જે થાય છે એ બેનો વિચાર કરીએ તો પર્યાયને બહુ સારી રીતે સમજવી જ પડે. જે પરિણામ થઈ રહ્યા છે, પોતાના જે અવસ્થા થઈ રહી છે એનો વિચાર કરવાનો છે. એની જે પ્રગટ પરિણામ, પ્રગટ પર્યાય, પોતાની અત્યારે વર્તમાનમાં જીવની પર્યાય જે વિભાવ ભાવરૂપ થઈ રહી છે એ એના સ્વભાવથી વિરુદ્ધ પ્રકારની થઈ રહી છે. અને સ્વભાવથી વિરુદ્ધ પ્રકારની પર્યાયમાં એ દુઃખી જ હોય, સુખી હોય જ નહીં. સ્વભાવ જ સુખનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, સ્વચ્છતા, નિર્મળતા, પ્રભુતા, ભવ્યતા, એવો તો એનો સ્વભાવ છે. અને એનાથી વિરુદ્ધ પ્રકારના પરિણામ જો એને પ્રગટ પરિણામ થતા હોય તો એમાં ક્યાંથી પછી સુખ હોય? એટલે સંસાર અવસ્થામાં જીવ દુઃખી જ છે, ભવના ભ્રમણ કરે છે અને દુઃખી થાય જ છે. સિદ્ધની અવસ્થા છે એ જ શાશ્વત સુખની અવસ્થા છે. હવે એમાં કોઈ દુઃખ આવવાનું નથી. એ પર્યાય હવે સિદ્ધ થયા પછીથી કાયમ એવી ને એવી જ રહે છે. 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થયા પછીથી એને સુખ 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 જ છે, આનંદ 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 છે, શાંતિ 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 જ છે. એવી જ અદભુત દશા હોય છે. તો બધું પર્યાયમાં છે. પુરુષાર્થ થાય છે, પુરુષાર્થ કરે છે, તો એમાં જે પર્યાય થાય છે એ ઉપરથી ખબર પડે છે કે એનો પુરુષાર્થ સાચો થઈ રહ્યો છે કે ખોટો થઈ રહ્યો છે. જો એના પરિણામ શાંતિના થતા હોય, એના પરિણામ સંભાવના થતા હોય, એના પરિણામ ક્ષમતાના થતા હોય, એના પરિણામ મંદ કસાયના થતા હોય, એના પરિણામની અંદર એને પોતાના સ્વરૂપની પૂરેપૂરી શ્રદ્ધા હોય, એવા પરિણામ થતા હોય, તો એ મોક્ષ માર્ગમાં છે. એવા પરિણામ જો થતા હોય તો મોક્ષ માર્ગમાં છે. પણ એનાથી વિપરીત પરિણામ થતા હોય, ઉદ્વેગના પરિણામ થતા હોય, ચંચળતાના ખૂબ પરિણામ થતા હોય, અશુભ ભાવના પરિણામ થતા હોય, ક્યારેક શુભ ભાવ અને વધારે અશુભ ભાવના પરિણામ એમ જ થયા કરતું હોય. ભગવાને જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે, જીવનું સ્વરૂપ જેવું પ્રકાશ્યું છે, એના કરતા વિપરીત માન્યતાઓ માનવાના એવા પરિણામ થઈ રહ્યા હોય તો એ જીવ ધર્મમાં નથી, એ મોક્ષ માર્ગમાં નથી. એટલે બધું પર્યાય દ્વારા તો આપણને ખ્યાલ આવે છે કે એના કેવા પરિણામ થઈ રહ્યા છે, કેવી પર્યાય થઈ ગઈ છે. એટલે શાશ્વત ને અશાશ્વત એટલું વાતને લઈ અને આપણે મૂકી દઈએ એમ નહીં ચાલે. મૂળ દ્રવ્ય શાશ્વત છે અને એની જ પર્યાય થઈ રહી છે, પણ એ અશાશ્વત વસ્તુનું કેટલું મહત્વ છે એ સમજવાનું છે. વસ્તુ અશાશ્વત છે પણ એ વસ્તુનું મહત્વ કેટલું છે. જેવી ત્રિકાળી શાશ્વત વસ્તુ છે એવી વસ્તુનું
વાતનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે એવા નિર્મળ પરિણામ થાય છે એ પણ અશાશ્વત છે, છતાં પણ એ જ જીવને સાધ્ય છે. પૂર્ણ દશા જે છે એ જ જીવને સાધ્ય છે. એ પર્યાય અશાશ્વત છે, છતાં પણ પર્યાયને આપણે બીજી અપેક્ષાથી વિચાર કરીએ તો આખો જે પુરુષાર્થ જે થાય છે, જે પુરુષાર્થનો ખ્યાલ આવે છે, બધું પર્યાય રૂપે જ છે. આગળ અહીંયા કહે છે કે અનાદિ નિત્ય પર્યાય બેરુ આદિ. આ તો પર્યાયની આપણે જે વાત કરી, જીવની પર્યાયની, એમાં મુખ્યતાથી આપણે વાત કરી છે, પણ દરેકની પર્યાય જે થઈ રહી છે, તો પેલા 4 દ્રવ્યની પર્યાય તો એક સરખી જ થઈ રહી છે, પણ એ સિવાય પૂતગલની પર્યાય, એમાં સ્કંદની પર્યાય છે, તો એ પણ બદલાય છે. પણ એમાં કેટલાકની જે પર્યાય જે છે એ એવી રહે છે, એવી થયા કરે છે. એ અપેક્ષાથી કહે છે કે અનાદિ નિત્ય પર્યાય બેરુ આદિ, એ નિત્ય રહેતી પર્યાયો છે. એ પછી છઠ્ઠો બોલ છે, છઠ્ઠો ભાગ છે, હાથનો 3 પૃષ્ઠ 15 ઉપર. ઓમ નમઃ. અહીંયા કૃપાળુદેવે ઘણી વાત લખી છે, એટલા બધા સુંદર ક્રમની અંદર એટલી બધી સરસ રીતે મૂકી છે કે શાસ્ત્રોના સાર એમાં આવી જાય છે. જેને શાસ્ત્રનો અભ્યાસ છે એને તો આ વાંચીને એમ થાય કે ઓહો, આ વાત આ તો હું મુખપાઠ કરી લઉં, મોઢે કરી લઉં. જો પહેલું કે છે, હજી આગળ વધારે આવશે, અહીંયા છઠ્ઠા પછી 7મામાં વધારે રીતે આવે છે, પણ અહીંથી શરૂ કરીને બધી વાત એ રીતે છે. સર્વ જીવ સુખને ઈચ્છે છે, વસ્તુ સ્વરૂપ એવું જ છે. જીવ માત્ર સુખને જ ઈચ્છે છે, કોઈ દુઃખને ઈચ્છતું નથી. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. દુઃખ છે અને દુઃખનો નિર્ણય થયો છે અને સુખને ઈચ્છે છે, તો સુખ અને દુઃખ બંને સાથે નથી રહેતા એટલો તો એને ખ્યાલ છે. સુખ હોય ત્યારે દુઃખ નથી અને દુઃખ હોય ત્યારે સુખ નથી. તો દુઃખથી મુક્ત થઈએ એટલે સુખી થવાય. એક સામાન્ય વાત છે. તો દુઃખના મૂળ કારણો જે છે તે મૂળ કારણોનો અભ્યાસ કરી, વિચાર કરી અને એ કારણોથી મુક્ત થઈએ તો દુઃખ થાય નહીં અને પછી સુખની પ્રાપ્તિ થાય. એટલે થોડોક તંત્રમાં એ રીતે ભાવ પડ્યો જ છે કે દુઃખ જાય તો સુખ પ્રાપ્ત થાય. અજવાળું અને અંધારું બે સાથે ન રહે. અંધારું જાય તો અજવાળું થાય. એટલે એ વાતને જરાક બીજી રીતે વિચાર કરીએ તો એનો અર્થ કે ભલે એ મિથ્યા દ્રષ્ટિ છે અને બીજી કાંઈ ખબર નથી, છતાં પણ એને એટલી ખબર પડે છે, એટલું એને ભાન છે કે આ દુઃખ જાય તો સુખ થાય, તો સુખ થાય. દુઃખ જાય એ વાત એને સમજાય છે. દુઃખ ગયા વિના સુખ નહીં થાય એ વાત એને સમજાય છે. એટલે દુઃખને દૂર કરવાનો પ્રયત્ન બધા કરે છે. દુઃખ સર્વને અપ્રિય છે અને દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. આગળ કહે છે કે વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજવાથી તે દુઃખ મટતું નથી. દુઃખ તો દૂર કરવું છે, પણ એ દુઃખ કેવી રીતે દૂર થાય, દુઃખનું સ્વરૂપ, દુઃખના કારણ અને એમાં પોતે શું કરી શકે, એ બધી વાતનો વિચાર કરે તો એ અવશ્ય દુઃખને મટાડી શકે છે. એટલે વાસ્તવિક તેનું સ્વરૂપ સમજે, દુઃખનું કારણ સમજે તો પછી એનો ઉપાય કરી શકે છે. અનંતકાળથી જીવ દુઃખી થયો છે એ શા માટે થયો છે? કૃપાળુદેવે તો આત્મસિદ્ધિમાં એ વાત પહેલી જ ગાથામાં કહી દીધી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ પામ્યો છે સ્વરૂપને સમજ્યા વિના પામ્યો છે. ત્યાં ઉત્તર આપી દીધો છે એમણે. પછી તો બધો વિસ્તાર છે. પહેલી જે ગાથાની અંદર મૂળ વાત કહેવી હતી એ તો કહી દીધી છે કે ભાઈ તું સુખને ઈચ્છે છે, તારે દુઃખથી મુક્ત થવું છે અને દુઃખનું કારણ તો શું છે? તો કે તું સ્વરૂપને સમજ્યો જ નથી. સ્વરૂપને સમજવું એટલે શું? ત્યાંથી પછી ધર્મની શરૂઆત થાય છે. સ્વરૂપને સમજ્યા વિના દુઃખી થઈ રહ્યો છે તો સ્વરૂપને સમજવું જોઈતું હતું. સ્વરૂપને સમજવાથી સુખ થાય એનો અર્થ એમ કૃપાળુદેવ કહેવા માંગે છે. તો સ્વરૂપ શું છે? અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. શ્રી ગુરુ પાસે જાય છે અને પૂછે છે કે પ્રભુ સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ શું છે? મારું સ્વરૂપ શું છે? ભગવાનનું સ્વરૂપ શું છે?
આ બધા પ્રશ્નો એને થાય છે અને શ્રી ગુરુ એનો ઉત્તર આપે છે અને એને સમજાવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતાનું સ્વરૂપ પણ પરમાત્મા જેવું જ છે, પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, એમાં કાંઈ ફેર નથી, પ્રગટતા એવી નથી. પરમાત્માને એવી પ્રગટતા થઈ છે અને આપણને એવી પ્રગટતા નથી. એટલે એ વાત એને ખ્યાલ આવે છે. સ્વરૂપ સમજવાથી પોતાનું સ્વરૂપ જેવું છે તેવું સમજી, પરમાત્મા જેવું છે એવું સમજી, એવો નિર્ણય કરી અને એની પ્રાપ્તિનો ઉપાય પૂછે છે તો શ્રી ગુરુ કહે છે કે એવા સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય બીજે બધેથી લક્ષ્યને છોડી દેવું અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળવા, કેમ કે ત્યાંથી જ સુખની પ્રાપ્તિ થશે. સુખ જ્યાં હોય ત્યાંથી પ્રાપ્તિ થાય કે ન હોય ત્યાંથી પ્રાપ્તિ થાય. બહારમાં સુખ નથી, સુખ અંદરમાં છે. અને પછી એવો પ્રયોગ જે કરે છે એને સુખની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. આ વાત મહાપુરુષોએ બધાએ કહી છે. એક અથવા બીજી રીતે એ વાતને જ મુખ્ય કરીને સમજાવી છે. સ્વરૂપનું લક્ષ્ય કરવાની જ મુખ્ય વાત છે. જૈન દર્શનની અંદર જો કોઈ મોટામાં મોટી મુખ્ય વાત અને જેને કહીએ કે એના વિના ચાલે જ નહીં એવી કોઈ વાત હોય તો એ જ છે કે સ્વરૂપનું લક્ષ્ય. મતિસ્વરૂપ જ્ઞાન એની પાસે છે અને એ જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વભાવમાં એકાગ્રતા કરી શકે છે. એટલે એની પાસે ચાવી પણ છે, એની પાસે એવી ચાવી પણ છે કે પોતે શું કરે. જે ઉપયોગ બારમાં રમી રહ્યો છે, બારમાં રખડી રહ્યો છે, અનેક પ્રકારે એવા ઉપયોગ સાથે જોડાઈ અને એ શુભાશુભ ભાવ થાય છે, એ બધું અટકી જાય ઉપયોગ સ્વ તરફ વળે. એટલે આ મોટામાં મોટી તો ચાવી છે. અહીંયા કે છે કે વાસ્તવિક તેનું સ્વરૂપ એટલે કે દુઃખનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તો તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. એટલે એવા દુઃખનું સ્વરૂપ સમજે, પોતે શા માટે દુઃખી છે એની વાત સમજે, સ્વરૂપને સમજ્યો નથી માટે દુઃખી છે. કોઈ એને દુઃખી કરે છે માટે એ દુઃખી છે, એમ તો વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. કોઈ મને દુઃખી કરી શકતો નથી. કોઈ મને દુઃખી કરે છે માટે હું દુઃખી છું. કોઈ મને દુઃખી કરે છે તે માટે હું દુઃખી છું કે હું મારાથી દુઃખી છું. કોઈ મને દુઃખી કરી શકે નહીં. કોઈ કોઈના પરિણામ બદલી શકતો જ નથી. એ માત્ર નિમિત્ત કારણ બને છે. જે વખતે દુઃખી થવાનો છે ત્યારે કોઈ એવું દુઃખનું નિમિત્ત હોય છે અને એ મૂળ વાત તો એ છે કે એને સ્વભાવનું જ્ઞાન ભાન નથી, એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો નથી. એટલે બારમાં ને બારમાં જે છે એનું લક્ષ્ય કરી અને દુઃખી થાય છે. એમાં નિમિત્ત તરીકે ગમે તે કારણ હોય. એટલે એમ એ દુઃખ મટતું નથી. સ્વભાવનું લક્ષ્ય કરે, ઉપયોગ સ્વ તરફ વળ્યો હોય તો બારમાં કાંઈ પણ વિપરીત પરિણામો થઈ રહ્યા હોય, પ્રતિકૂળ સંયોગો હોય, બધું હોય, તે છતાં પણ સ્વરૂપનું લક્ષ્ય કરે છે તો ત્યાંથી પ્રાપ્ત થતા સુખની પ્રાપ્તિ છે. તો એ વખતે પેલું બારમાં કાંઈ પણ છે એ તરફ લક્ષ્ય જતું નથી, એટલે દુઃખ થતું નથી. આ બધી વાતને સમજ્યા પછીથી જીવ એવો પ્રયોગ કરી શકે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે એવું એ જે કરે છે તો એમાં કરતા કરતા સ્વરૂપમાં આગળ ને આગળ વધતો વધતો એ સુખની પ્રાપ્તિ કરતો કરતો સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પછી ક્યારેય એનું દુઃખ પડતું જ નથી. એવી એ દશા જે છે એને અમે મોક્ષ કહીએ છીએ. એટલે અહીંયા એના પછીના વાક્યમાં એમ કહે છે કે તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. વાસ્તવિક તેનું સ્વરૂપ એટલે દુઃખનું સ્વરૂપ ન સમજવાથી તે દુઃખ મટતું નથી. અને પછી સ્વરૂપને સમજ્યા પછીથી એ દુઃખના સ્વરૂપને સમજી અને દૂર કરવાનો પ્રયત્ન કરે અને સુખની પ્રાપ્તિ થાય છે તો એને માટે કહે છે કે તે દુઃખના આત્યંતિક અભાવ, પૂર્ણપણે એનો અભાવ, પૂરેપૂરો અભાવ, એનું નામ મોક્ષ કહીએ છીએ. અને મોક્ષની દશા છે એ પરમ સુખની દશા છે. એ દશા એકવાર થયા પછી જતી નથી, સાદી અનંત રહે છે. આગળ કહે છે કે અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. આ મોક્ષની વાત કરી એટલે તરત જ પ્રશ્ન થાય કે મોક્ષ કેવી રીતે થાય. મોક્ષ થયા પછીથી ફરીથી દુઃખ આવતું જ નથી. એવું દુઃખનો આત્યંતિક અભાવ, પૂર્ણપણે અભાવ, એવી દશા થાય કેવી રીતે, એવો પ્રશ્ન આવે. એટલે પછી સમજાવે છે કે અત્યંત વિતરાગ થયા વિના
આત્યંતિક મોક્ષ હોય નહીં. અત્યંત વિતરાગ દશા થાય તો મોક્ષ થાય. મોક્ષમાં તો બીજી રીતે કહીએ તો શબ્દનો અર્થ એવો થાય છે કે એ મુક્ત થાય છે. શેનાથી મુક્ત થાય છે? દુઃખથી મુક્ત થાય છે, રાગ દ્વેષથી મુક્ત થાય છે, સર્વ વિભાવ ભાવોથી મુક્ત થાય છે. અને એ મુક્ત થાય છે એ તો નાસ્તિકથી કથન કર્યું, પણ એ સાથે જે પ્રાપ્ત કરે છે એ શું છે કે જેને કારણે એને સુખનો અનુભવ થાય છે, તો પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરે છે. અને એ પૂર્ણ સ્વરૂપ કેવું છે? એ કેવી દશા છે? તો કે વિતરાગ દશા છે. પોતાના સ્વરૂપની અનુભૂતિ જે છે એ પરિણામો વિતરાગી પરિણામ છે, એ વિતરાગ દશા છે. એટલે કે છે કે અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. જો નાસ્તિકી કથનની સાથે અસ્થિપૂર્વક જે વાત હોય એને સમજવી તો પડશે ને. મુક્ત તો શેનાથી મુક્ત થવું છે, અને મોક્ષ તો શું છે? કોઈ જગ્યા નથી. એ વિતરાગી દશા છે, પૂર્ણ વિતરાગી દશા છે. વિતરાગી દશા એવી થયા વિના મોક્ષ હોય નહીં. અત્યંત વિતરાગી દશા થયા પછીથી જે નિમિત્ત કારણ તરીકે કર્મ હતા એ બધા કર્મોનો ક્ષય થયા પછીથી, ઘાતી અને અઘાતી બધા કર્મોનો ક્ષય થયા પછીથી પૂર્ણ મુક્તિ થાય છે. એ સિદ્ધની દશા છે, એ મોક્ષ છે. અને એવો મોક્ષ થયા પછી જીવને ક્યારેય દુઃખ થતું નથી. પણ એ થતા પહેલા એને એવી વિતરાગતા પ્રગટ થાય છે, એટલે એવો મોક્ષ થાય છે. વિતરાગતા એ પુરુષાર્થ દ્વારા પ્રગટ થાય છે. જીવ એવો સાચો જેવો દિનેશ્વર ભગવાને એમના જ્ઞાનમાં દર્શાવ્યો છે એવો પુરુષાર્થ કરે છે તો એવી વિતરાગતા થાય છે. અને એ વિતરાગતા વધતા 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 અત્યંત વિતરાગ થાય છે, એટલે કે એ અર્યંત દશા થાય છે. અને પછી બાકી રહેલા ઘાતી કર્મોનો પણ ક્ષય થઈ જતા એ પછી પૂર્ણ મોક્ષની દશા થાય છે, એટલે સિદ્ધ દશા થાય છે. તો એ વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ નહીં એમ કયા પછીથી કે છે કે એ વિતરાગ દશા કેવી રીતે થાય, એવો પ્રશ્ન થાય તો વિતરાગ કેવી રીતે થઈ શકાય? તો કે છે કે સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. જો એક પછી એક આગળ આપણને માર્ગમાં આગળ લઈ જાય છે, કેવી સરસ રીતે લઈ જાય. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં, તો મારે સમ્યક જ્ઞાન કરવું પડશે. હું કયા પુસ્તક વાંચું તો મને સમ્યક જ્ઞાન થાય? શિષ્ય એવો છે જેને કાંઈ ભાન નથી, એને એમ છે કે આ પુસ્તક વાંચીએ તો જ્ઞાન થઈ જાય, તો એને એમ સમજાવે છે કે ભાઈ એવું સમ્યક જ્ઞાન કોઈ પુસ્તકથી થતું નથી. કોઈ પુસ્તકમાં સમ્યક જ્ઞાન આપ્યું નથી કે જેથી તને સમ્યક જ્ઞાન થઈ જાય. સમ્યક જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ જ્ઞાન સ્વભાવ તારો છે, એને તારે પ્રગટ કરવાનો છે. એટલે આગળ પછી એ જ રીતે વાત લે છે. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. તો સમ્યક જ્ઞાન કેવી રીતે થાય? તો કહે છે કે સમ્યક દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. એટલે સમ્યક દર્શન વિના જ્ઞાન સમ્યક થતું નથી. સમ્યક જ્ઞાન માટે જરૂરી શું છે? સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન. સમ્યક શ્રદ્ધાન સહિત જ સમ્યક જ્ઞાન હોય. સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન બંને સાથે હોય, અને એમાં સમ્યક જ્ઞાન થાય છે તો એની સાથે જે થાય છે તે દર્શન, સમ્યક દર્શન. એટલે કે એ દર્શનનો અર્થ થાય છે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ. અને સામાન્ય પ્રતિભાસ અને વિશેષ પ્રતિભાસ એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક એને સમ્યક શ્રદ્ધાન થાય છે. અને આવું સમ્યક શ્રદ્ધાન થયા વિના વિતરાગતા પ્રગટતી નથી. તો સમ્યક દર્શન વિના જ્ઞાન સમ્યક કહેવાય નહીં. હવે સમ્યક દર્શનની વાત ઉપર આવે છે પ્રભાવગીર. કે છે કે વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, અને સમ્યક જ્ઞાન બંનેની વાત લેવી છે સાથે, તો તે વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી, એટલે પોતાને સમજાઈ જવી, તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. એટલે એ વિશેષતાથી જ્યારે એવી સ્થિતિ સમજાઈ જાય છે વસ્તુની, જેવો સ્વભાવ છે એનું
એવો પરિચય થઈ જાય છે. એટલે દ્રવ્ય સ્વભાવ, પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવનો એને એવો પરિચય થાય છે, વિશેષતાથી અનુભૂતિ પૂર્વક થાય છે. કેમ કે સ્વભાવ શું છે? આત્માનો સ્વભાવ, જીવનો સ્વભાવ, એ સ્વભાવ એ એના ગુણોના ભવનને કારણે એનો એવો સ્વભાવ છે, એવો ભાવ છે. અને એ સ્વભાવ વસ્તુની શુદ્ધ દશાને દર્શાવનારો છે. સ્વભાવ હંમેશા શુદ્ધ જ હોય. સ્વભાવ જે છે તે શુદ્ધ જ હોય. કેમ કે એ અનંત ગુણ જે શુદ્ધ છે એને અનુસરીને છે, એટલે એ ભાવ છે, એ એનો સ્વભાવ છે, એ શુદ્ધ જ હોય. તો એવા સ્વભાવ ભાવે સ્થિતિ થવી, વસ્તુની જે સ્વભાવ ભાવે સ્થિતિ છે એવા સ્વભાવ ભાવે પોતાની પર્યાય થવી, પોતાના એવા પરિણામ થવા, ત્યારે એ સ્વભાવ જેવો છે તેવો એને સમજાઈ જાય છે, પૂર્ણપણે સમજાઈ જાય છે. અને આનું નામ જ અનુભૂતિ છે. અને આવી અનુભૂતિની સાથે પહેલા એની સાથે પોતે જે છે એનો પ્રતિભાસ સાથે થઈ જાય છે, એવું દર્શન હોય છે. અને આ વિશેષતાથી આવું જ્ઞાન, એટલે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન બંને સાથે હોય છે. અને એને આપણે સમ્યક્ત્વ કહીએ છીએ. અને એ એવી દશા જેટલો સમય રહે છે એને સમ્યક ચારિત્ર કહીએ છીએ. તો એ બધી વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે કે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવવી તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. અને સમ્યક જ્ઞાન દર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત એવા શ્રદ્ધાન સહિત પોતાના સ્વભાવ ભાવે રહેવું, જેટલો સમય પણ એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વભાવ ભાવે રહે છે, એ અનુભૂતિ છે. એ જ ચારિત્ર છે કે જેમાં એને આનંદ, શાંતિ, સુખનો અનુભવ થાય. કેમ કે જેવો સ્વભાવ છે એવો જ અનુભવમાં આવે છે, એવો સ્વભાવ છે એવો જ અનુભવમાં આવે છે. એટલે સમ્યક જ્ઞાન દર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર બીજું કોઈ ચારિત્ર, બાહ્ય ચારિત્રની વાત કરીએ એ ચારિત્ર નથી. મૂળ ચારિત્ર તો આ છે. અને એવું ચારિત્ર છે એ જ આનંદની દશા છે, એ જ શાંતિની, સુખની દશા છે. એટલે એ ત્રણેયની એકતાથી મોક્ષ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અને સમ્યક દર્શનની અંદર બે વાત સાથે લઈએ છીએ. જે જ્ઞાનની પહેલા જે પ્રતિભાસ છે, અવલોકન છે પોતાના અસ્તિત્વનો, જેમાં નિર્ણય થઈ જાય છે એવું દર્શન. પછી એવી અનુભૂતિ, અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એ. અને પછી એવું જ શ્રદ્ધાન કે પોતે આ જ છે, વર્તમાન પર્યાય જેવો એવો નથી. પોતે વર્તમાનમાં એને મનુષ્યની પર્યાય છે, ગતિ મનુષ્યની થઈ છે, એ પ્રમાણે શરીર વગેરે છે, તો કે એ બધું નથી, એનાથી જુદો પોતે ભગવાન આ રીતે છે. એવા શ્રદ્ધાન સહિત જેટલો સમય એ રહે છે તો એ આનંદની અદભુત દશા છે, એ જ એનું ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ ત્રણેયની એકતાથી મોક્ષ થાય છે. એટલે જયારે સમ્યક શ્રદ્ધાન કહીએ છીએ તો એની અંદર પેલું સમ્યક દર્શન જે છે, સામાન્ય અવલોકન જે છે, વાત આવી જાય છે કે એ સામાન્ય અવલોકન પોતાનો અહેસાસ જે થાય છે એ જ પોતાની શ્રદ્ધાનું મૂળ કારણ છે. કેમ કે સમ્યક જ્ઞાનની તારતમ્યતા બધા જીવોને જુદી જુદી. દિવ્યંતને પણ સમ્યક તો થાય છે, તો એને જે સમ્યક જ્ઞાન છે એ એની તારતમ્યતા એટલી નથી જેટલી મનુષ્યને જેને એવું શાસ્ત્રો વગેરેનો અભ્યાસ વગેરે કર્યો છે, એટલા બધા ચિંતનો કર્યા છે, એની છે એવી નથી. કેવળી પરમાત્માને જેવી છે તેવી નથી. એમને તો કેવળ જ્ઞાનપૂર્વક છે. પણ શ્રદ્ધા પોતે જે છે એની શ્રદ્ધા, એનો અહેસાસ જે છે એ તો બધાને સરખો છે. અને એ અહેસાસ જે થયો છે એ જ શ્રદ્ધાનું કારણ છે. સામાન્ય અવલોકન, પ્રતિભાસ, પોતાનો આ હું અસ્તિત્વ એ જે છે એ બધાને સરખું જ છે. જીવ માત્રનું એવું જ સ્વરૂપ છે, એટલે બધાને એ સરખું જ છે. અને એ પ્રતિભાસ જે છે એ શ્રદ્ધાનું મૂળ કારણ છે. અને જ્ઞાનના ઉઘાડ બધાના જુદા જુદા હોય, જ્ઞાનની તારતમ્યતા જુદી જુદી હોય, પણ એમાં આનંદની અનુભૂતિ બધાને જ હોય છે. અને એ આનંદની અનુભૂતિ જે છે એને પણ અપેક્ષા એ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. પણ એ સિવાય જે જ્ઞાન જે છે એની તારતમ્યતા જુદી જુદી છે, તો એને એ પરોક્ષ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જે
ત્રણ કહેવામાં આવે છે અને રત્ન કહેવામાં આવે છે. એટલે રત્નત્રય, એ ત્રણ રત્ન છે. ક્યારે એવા રત્ન પ્રગટ થાય છે, એટલે કે રત્ન એટલે કે એવી દશા, એવા પરિણામ ક્યારે થાય છે? એ પરિણામ ત્રણ નથી, એક જ પરિણામના ત્રણ ભાગ કરીને આપણે સમજીએ છીએ. એવા પરિણામ ક્યારે થાય છે કે જ્યારે જીવ પોતે સ્વનું લક્ષ કરે છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, ત્યારે એવા પરિણામ થાય છે. અને એ જ ધર્મની દશા છે અને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એ જ ચોથું ગુણસ્થાન છે. તો એ ત્રણની એકતાથી વિતરાગતા પ્રગટ થાય છે. અને પછી એની એકતાથી વિતરાગતા વધતી વધતી જ્યારે એમાં જ સ્થિર થઈ જાય છે, વારંવાર એ એવી એકાગ્રતા કરતો જાય છે. એ ત્રણની એકતાથી મોક્ષ થાય છે. એટલે કે ત્રણે ત્રણ માં જ પછી એ રહી જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના નિર્મળ પરિણામ જ થાય, બીજું કાંઈ બીજી રીતના પરિણામ થાય જ નહીં. એવી રીતે સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે તો એ મોક્ષની દશા છે, એ ભાવ મોક્ષની દશા છે. અને પછી એ વખતે ભાવ મોક્ષની દશા થાય છે તો સામે ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. આ રીતે મોક્ષની વાત છે. અને એ મોક્ષ જે છે એવો મોક્ષ થતા સાદી અનંત કાળ સુધી સુખની પ્રાપ્તિ થાય છે. અને હવે દુઃખનો અત્યંત અભાવ થઈ જાય છે. શરૂઆત દુઃખથી કરી હતી અને મોક્ષ સુધીની વાત અને મોક્ષના ઉપાયની વાત પણ સાથે સાથે આપી દીધી. કહે છે કે જીવ સ્વાભાવિક છે. આગળ અહીંયા કહે છે 7-3 પૃષ્ઠ 16 ઉપર આગળ આ જ વાત આગળ ચાલી રહી છે. એમાં જ કહે છે કે જીવ સ્વાભાવિક છે, પરમાણુ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે એટલે એ સહજ છે, એને કોઈ બનાવ્યા નથી. એક તો એ અપેક્ષા કહેવામાં આવે છે. બીજી વાત એ છે કે એનું અસ્તિત્વ એનું પોતાનું પોતાથી જ છે. ત્રીજી વાત એ છે કે એના જે ગુણ છે એટલા ને એટલા, એવા ને એવા જ ગુણો છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે એનો ભાવ જે છે એ સ્વભાવ એ જ રીતે પોતાથી જ છે અને પોતાથી જ જળવાઈ રહ્યો છે. એ કોઈ અન્યને કારણે જળવાઈ રહ્યો છે એવી કોઈ વાત નથી. એને કોઈની અપેક્ષા પણ નથી એના પરિણમન માટે, એના અસ્તિત્વ માટે. એટલે એનું સ્વાભાવિક વર્ણન છે. એવી જ રીતે પરમાણુ પણ સ્વાભાવિક છે. એવી રીતે પરમાણુ પણ સ્વાભાવિક છે. છ દ્રવ્ય સ્વાભાવિક છે, છતાં અહીંયા મુખ્ય વાત જે કરવી છે એ વાત પરમાણુની કરવી છે. કેમ કે પરમાણુ સાથેનો જીવનો જે સંબંધ જે છે એ સંબંધમાં જ જીવ ભૂલ ખાઈ બેસે છે. એ સંબંધને સંબંધ તરીકે ન માનતા એમાં જ પોતે મિથ્યા માન્યતાઓ કરી બેસે છે. એટલે એને ભવના ભ્રમણ થાય છે. એટલે એની વિશેષ વાત કરવી છે, ઉદ્ગલની વાત કરવી છે. તો કહે છે કે જીવ સ્વાભાવિક છે, પરમાણુ સ્વાભાવિક છે. પરમાણુ સ્વાભાવિક છે પણ પરમાણુના સ્કંદ જે છે એ વિભાવિક છે. જીવ સ્વાભાવિક છે, તે શક્તિ એ સ્વાભાવિક છે, પણ જીવનું પરિણમન જે છે એ સ્વભાવને અનુસરીને પણ હોય અને અનુસર્યા વિના પરનું લક્ષ કરીને પણ હોય, એવું વિભાવિક પરિણમન પણ હોય. પણ વસ્તુ અપેક્ષાએ જોઈએ, શક્તિ અપેક્ષાએ જોઈએ, નિશ્ચય અપેક્ષાએ જોઈએ, દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો જીવ છે, પરમાણુ છે એ સ્વાભાવિક છે. હવે કે છે આગળ જીવ અનંત છે, પરમાણુ અનંત છે. પરમાણુ તેથી વિશેષ અનંત છે. અનંત અનંત કહેવામાં આવે છે. એટલા માટે જીવ અનંત છે, પરમાણુ અનંત છે. જીવ અને પૂતગલનો સંયોગ અનાદિ છે. જીવ અને પૂતગલનો સંયોગ ત્યારથી છે. કોઈ એની આદિ નથી, કોઈ એની શરૂઆત થઈ નથી. એ છે તો છે. જ્યારથી જીવ છે ત્યારથી જે પૂતગલના સંયોગ એ જ છે. જેમ ખાણમાંથી સોનું નીકળતું નથી પણ ખાણમાંથી સોનાની ઓર નીકળે છે. એટલે કે સોનાના કણ અને માટીના રજકણો સાથે હોય છે, એ અનાદિથી છે. એવી રીતે પહેલેથી જ એમ નીકળે છે. પહેલા કઈ ગઠ્ઠા સોનાના હતા ને ત્યાં પછી ભૂકો થઈને માટી જોડે ભળી ગયા, એવી કોઈ વાત નથી. એ વાત આપણે સમજીએ છીએ કે ઓર તરીકે જ નીકળે છે, ખાણમાંથી નીકળે છે માટી, એમાંથી જ પછી સોનું જુદું પાડવામાં આવે છે. તો એવી રીતે આ જીવ અનાદિથી એ પૂતગલના સંયોગ છે. એટલે કે કર્મ રહિત સહિત જ છે, કર્મ રહિત ક્યારેય હતો નહીં. જીવ અને પૂતગલનો સંયોગ એ રીતે અનાદિનો છે. અને કર્મનો સંબંધ છે તો પછી એ પ્રમાણે એને શરીર નો કર્મ પણ છે અને એવું શરીર પણ છે, ઔદારિક કે વિક્રિય કે એવું શરીર પણ છે, તેજસ શરીર છે. એમ પૂતગલનો સંબંધ છે. અને વળી એવો સંબંધ છે કે એની કોઈ જે ગતિ છે તો
એમાં એને જે સંયોગો વગેરે જે પ્રાપ્ત થાય છે એમાં પણ એ કેટલાય પ્રકારે એ પૂતગળના સ્કંદના સંયોગમાં એ આવે છે. એટલે આ બધું તો એને અનાદિથી છે, કઈ નવી વસ્તુ નથી. જીવ અને પૂતગળનો સંયોગ અનાદિથી છે, પણ આમાં ભૂલ કરે છે જીવ. અનાદિના સંયોગને એ પોતાનું સ્વરૂપ માની લે છે. એ જ મોટી ભૂલ જીવની અનાદિથી ચાલી આવે છે. જ્યાં સુધી જીવને પૂતગળ સંબંધ છે ત્યાં સુધી સ્વકર્મ જીવ કહેવાય. પૂતગળ સંબંધ છે એટલે એનો અર્થ જ એ છે કે એને કર્મ છે, એટલે કર્મ સહિત છે જીવ એમ કહેવાય. જ્યાં સુધી જીવને પૂતગળનો સંબંધ છે ત્યાં સુધી એ કર્મ સહિત છે એમ કહેવાય. કર્મ રહિત, પૂર્ણ કર્મ રહિત દશા તો સિદ્ધ ભગવાનની હોય છે. 13મા ગુણસ્થાનની દશામાં, ભાવ મોક્ષની દશામાં અર્યંત પરમાત્માને, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ હજી 4 અઘાતી કર્મો છે, એની કેટલી બધી પ્રકૃતિઓ હજી છે, એના ઉદયો વર્તે છે, એટલે એ પૂતગળનો સંબંધ એમને એ રીતે છે, એટલે એ કર્મ સહિત છે. 14મા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી એ પૂતગળનો સંબંધ છે, એટલે કે એ કર્મનો સંબંધ છે. પછી એ બધા કર્મોનો ક્ષય થઈ જાય છે, પછી એ દેહને છોડી દે છે. પછી કોઈ પૂતગળનો સંબંધ રહેતો નથી. ન તો તેજસ શરીર છે, કે ન તો કાર્મણ શરીર છે, નો કર્મ છે, કાંઈ નથી. એક પણ શરીર નથી, નો કર્મ નથી, એટલે પછી મન, વાણી, કાયા પણ નથી, એ પણ નથી. અને કાર્મણ શરીર ને તેજસ શરીર પણ નથી, ઔદારિક શરીર પણ નથી, કે કોઈ શરીર નથી. એવી એ દશા જે છે, તો એ કર્મ રહિત એટલે કે ખરેખર તો પૂતગળના સંબંધ રહિત દશા છે. પણ એવી પૂતગળના સંબંધ રહિત દશા તો સિદ્ધ થાય ત્યારે જ હોય છે. છતાંય 13મા ગુણસ્થાનની દશા જે છે, ભાવ મોક્ષની દશા છે, એમાં ભલે કર્મનો સંબંધ છે, પણ એ સંબંધ હવે નકામો છે. એ પેલી બળેલી સિંદરી જેવો સંબંધ છે. બળેલી સિંદરી જે છે, એ સિંદરીને સળગાવો એટલે બળી જાય, પણ હજી એનો આકાર ને બધું એવું ને એવું હોય. એને માત્ર આંગળી અડાડીએ એટલે ખરી જાય. તો 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્માને એવી દશા હોય છે. એ કર્મની એવી દશા છે. એ કર્મ ખરી જવાના છે, એ કાંઈ એમને ભવના ભ્રમણનું કારણ થાય એવા નથી. અહીંયા કહે છે કે જ્યાં સુધી જીવને પૂતગળ સંબંધ છે ત્યાં સુધી સ્વકર્મ જીવ કહેવાય, કર્મ સહિત કહેવાય. એ વાત આપણે બરાબર સમજ્યા. હવે એમાં કહે છે કે કર્મની વાતને સમજાવે છે કે કયા કર્મની વાત છે, કેવા કર્મ કોણ બાંધે છે, કેવી રીતે એવા કર્મ એને પ્રાપ્ત થાય છે. અનાદિથી છે તો પછી એમના એમ બધા એના એ જ કર્મ રહ્યા છે કે બદલાયા કર્યા છે. તો અનાદિથી એ કર્મ સહિત છે, પૂતગળના સંયોગ સહિત છે. પણ એ કર્મ જે છે એ કર્મને એનો સ્થિતિબંધ હોય છે, એટલે એટલી સ્થિતિ પૂરી થતા પછી એ ખરી જ જાય છે, આપોઆપ ખરી જાય છે. પણ આ જીવ વિભાવ ભાવે થઈ અને નવા કર્મ બાંધી લે છે, એટલે ક્યારેય એને કર્મનું બેલેન્સ ઘટતું નથી, ઝીરો થતું નથી. કર્મ સહિત જ રહ્યો છે. અનાદિનો જીવ કર્મ સહિત જ રહ્યો છે. એક તરફથી કોઈ મોટી ટાંકી હોય, એમાં આપણે એને ખાલી કરવા માંગતો હોય તો નીચેથી નળ ખોલી નાખીએ એટલે એમ કે ટાંકી ખાલી થઈ જશે, પણ ઉપરથી પાછો પાણી રેડા કરીએ તો શું થાય? એ ટાંકી ખાલી નહીં થાય. આવું જ કંઈક છે. એક તરફ એ કર્મ ખરી જાય છે અને બીજી તરફ એ કર્મના ઉદય આવે છે, તો એની સાથે જોડાઈ અને જીવ એવા વિભાવ ભાવે થાય છે, વિકારી ભાવે થાય છે, એટલે એને નવા કર્મ બંધાય છે. એ કર્મ જે છે એ એની પર્યાયમાં બંધાય છે, જીવની પર્યાયમાં. એ ભાવ કર્મ છે. તો એવા ભાવ કર્મનો કરતા જીવ છે. શું કે છે અહીંયા? કે ભાવ કર્મનો કરતા જીવ છે. ભાવ કર્મ શું છે? ભાવ કર્મનું બીજું નામ વિભાવ છે. એ વિભાવ ભાવે થવું એ જ ભાવ કર્મ છે. એટલે કે એ જ વખતે એને એવા ભાવ આશ્રવ થાય છે. જે ભાવ થયો એ જ પ્રમાણે ભાવ આશ્રવ થાય છે, અને પછી એવો ભાવ બંધ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે ભાવ કર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. આ ભાવ કર્મના કારણ શું છે અને ભાવ કર્મ દ્વારા બીજું શું થાય છે? તો કે ભાવ કર્મનું કારણ તો જીવનો ઊંધો પુરુષાર્થ છે, એની વિપરીત માન્યતા છે, મિથ્યાત્વ છે. મોટું કારણ તો એ છે. ભાવ કર્મ જે થયા છે તેનું કારણ, મૂળ કારણ તો એક કારણ જો કહેવું હોય તો એનું મિથ્યાત્વ છે. બાકી પછી એ મિથ્યાત્વ ગયા પછીથી જે કર્મ બંધાય છે એમાં કઈ જોર હોતું નથી, એ લાંબુ ટકતું નથી, લાંબો સમય રહેતું નથી. પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી
એને જે ભાવ થાય છે એ પ્રમાણે ભાવ આશ્રવ ને ભાવ બંધ થાય છે, ભાવ કર્મ થયા કરે છે. અને એ ભાવ કર્મ જે છે એના કારણે પેલા પૂતગળ કારણે રજકણો ભેગા થઈ અને દ્રવ્ય કર્મ બંધાય છે. તો કે છે કે ભાવ કર્મના હેતુથી જીવ પૂતગળ ગ્રહે છે. એ પૂતગળ પરમાણુ કારણે રજકણોને ગ્રહે છે, એટલે કર્મ રૂપે પણ ગ્રહે છે. અને એવી જેની દશા જે થઈ છે એ પ્રમાણે પણ બીજા જે શરીર વગેરે જે મળ્યા છે તેમાં પણ એક પૂતગળ પરમાણુઓને ગ્રહે છે. માત્ર કર્મના પરમાણુને ગ્રહે છે એવું નહીં, બધા પરમાણુને ગ્રહે છે. અનેક પ્રકારના પૂતગળ પરમાણુને એ જીવ ગ્રહે છે. ભાવ કર્મના હેતુથી જીવ પૂતગળ ગ્રહે છે. આ ભાવ કર્મ જો એને ન હોય તો એ પૂતગળને ગ્રહે નહીં. તો પછી પૂતગળને ન ગ્રહે એટલે બધા જ પ્રકારે પૂતગળનું ગ્રહણ એનું બંધ થઈ જાય. અહીંયા કહે છે કે ભાવ કર્મના હેતુથી જીવ પૂતગળ પરમાણુને ગ્રહે છે. તેથી તેજસ આદિ શરીર, તેજસ શરીર હોય અને ઔદારિક શરીર હોય કે વિક્રિય શરીર હોય, સામાન્ય રીતે જીવને જે ગતિ છે એ પ્રમાણે એને શરીર હોય છે. મનુષ્ય ગતિ અને તિર્યંચની ગતિની અંદર એને ઔદારિક શરીર અને તેજસ શરીર હોય છે અને કાર્મણ શરીર હોય છે. આ ત્રણ શરીર હોય છે. જ્યારે નારકી અને દેવની ગતિમાં જે છે એને ઔદારિક શરીર નથી હોતું, એને વિક્રિય શરીર હોય છે, સાથે તેજસ શરીર હોય છે અને કાર્મણ શરીર હોય છે. કાર્મણ શરીર તો એ દર્શાવે છે કે કર્મ સહિત છે, અને પછી એને તેજસ શરીર અને કાં તો સાથે ઔદારિક હોય કાં તો તેજસની સાથે એને વિક્રિય શરીર હોય. આહારક શરીર એ લબ્ધિરૂપ શરીર છે, એ બધાને હોતું નથી. અને એ આહારક શરીર જે છે એ એવા મુનિઓ લબ્ધિ રૂપે પ્રગટ કરે છે, અને એનો કાળ અંતર્મુહૂર્તનો છે. અંતર્મુહૂર્ત સુધી રહે છે, અને એમાં એ દ્વારા એ મુનિ પ્રભુ પાસે જઈ અને પોતાને ધર્મના જે સમાધાનો પ્રાપ્ત કરવા છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કરી અને પાછા આવી જાય છે. તો આ જે શરીરની વાત અહીંયા લીધી છે કે ભાવ કર્મના હેતુથી જીવ પૂતગળ ગ્રહે છે. તેથી તેજસ આદિ શરીર અને ઔદારિક આદિ શરીરનો યોગ થાય છે. એનો યોગ થાય છે એટલે એની સાથે રહેવાનું થાય છે. જીવને એનો યોગ થાય છે, એની સાથે રહેવાનું થાય છે. જીવ એની સાથે રહે છે, બરાબર છે, રહે છે, છતાં પણ કે એના મય થતો નથી, એ એમાં આવી જતા નથી. ઔદારિક શરીર કે તેજસ શરીર કે કાર્મણ શરીર, એ કોઈ પણ શરીર જે પૂતગળ રૂપ જે છે એ જીવના જે પ્રદેશ છે એની અંદર પેસી જતા નથી, અને એના ગુણ પણ જીવની અંદર આવી જતા નથી. એવી જ રીતે જીવના ગુણ પણ એ પેલા કોઈ શરીરની અંદર પહોંચતા નથી, વ્યાપતા નથી. વર્તમાનમાં કેટલાય ઉપદેશકોની એવી માન્યતા છે કે જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યારે જીવ ને શરીર જે છે તેમાં શરીરને ચેતન કહેવાય. આ મિથ્યા માન્યતા છે. જે જળ છે તે જળ જ રહે, એમાં ચેતના ક્યાંથી વ્યાપે? જ્ઞાન ચેતના એ આત્માની જ છે, એ ચેતના આત્માની જ છે. કોઈ પણ જગ્યાએ સેન્સેશન છે, પાછા એનો વિસ્તાર એવી રીતે કરે કે જો આ બીજી જગ્યાએ અડીએ છીએ તો સેન્સેશન શરીરમાં ક્યાં પણ આવે છે ને તો એટલે શરીર ચેતન છે એમ થયું કે નહીં? કેટલી ઊંધી વાત કરે છે. એ ચેતનાનો ખ્યાલ આત્માને જ આવે છે. એ શરીર સાથે જે આત્મા રહ્યો છે એ જેટલું શરીર છે બધા ભાગમાં શરીરમાં એ આત્મા સાથે રહ્યો છે. કોઈ શરીરનો એવો ભાગ નથી કે જ્યાં આત્મા ન રહ્યો, આત્માના પ્રદેશો ત્યાં ન હોય. એટલે જે જ્ઞાન કરે છે એ આત્મા જ કરે છે, કેમ કે આત્માના બધા જ ભાગની અંદર જ્ઞાન છે. એટલે એ ચેતના શરીરની નથી, એ ચેતના આત્માની જ છે. જ્ઞાનની ચેતના છે, દર્શનની ચેતના છે. તો અહીંયા તો વાત ચાલે છે કે આવા એ શરીર સાથેનો એને યોગ થાય છે, સંબંધ થાય છે, એની સાથે રહેવું થાય છે. આગળ પૃષ્ઠ 17 ઉપર આગળ કહે છે કે ભાવ કર્મથી વિમુખ થાય. આમ તો ભાવ કર્મની વાત લીધી ને, હવે એ કહે છે કે ભાવ કર્મથી વિમુખ થાય તો નિજ ભાવ પરિણામી થાય. એક વાત તો સમજાવી દીધી કે ભાવ કર્મ જે છે એને કારણે
જીવ જેનો એ ભાવ કર્મો કરતા થાય છે તો એવા એ ભાવ કર્મને કારણે એ પૂતગલને ગ્રહે છે અને પૂતગલને ગ્રહે છે એટલે મન વાણી કાયા બધું હોય છે. એટલે ભાવ કર્મ જે છે એને દુઃખનું કારણ છે, પૂતગલ સાથેના સંબંધનું કારણ જે છે અને એને કારણે જીવ દુઃખી છે. તો ભાવ કર્મ થી વિમુખ થાય તો કઈ રીતે થાય? તો એ માટે કહે છે કે ભાવ કર્મથી વિમુખ થાય તો નિજ ભાવ પરિણામી થાય. એટલે બીજી રીતે એમ કહી દઉં કે નિજ ભાવ પરિણામી થાય તો પછી ભાવ કર્મથી વિમુખ થાય, તો પછી એને ભાવ કર્મ થાય નહીં. પોતાના ભાવ જે છે એવા જ પોતાના પરિણામ થાય. પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પોતે પરિણમે એટલે નિજ ભાવ પરિણામી થયો એમ કહેવાય. નિજ ભાવ એટલે પોતાનો ભાવ સ્વભાવ, એવા સ્વભાવને અનુસરીના પરિણામ થાય એને નિજ ભાવ પરિણામ કહેવાય. અને એવા નિજ ભાવ પરિણામી પોતે જ્યારે થાય ત્યારે પછી પેલા વિકારી ભાવ વિભાવ ભાવ થતા જ નથી, તો પછી ભાવ કર્મ પણ નથી, ભાવ બંધ પણ નથી. તો નિજ ભાવ પરિણામી થાય તો ભાવ કર્મ થી એ જુદો પડે, વિમુખ થાય, ભાવ કર્મ હવે થાય નહીં. અને નિજ ભાવ પરિણામીની વાત જે કરવી છે એને માટે હજી આગળ વધારે સમજાવે છે કે સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવ કર્મથી વિમુખ ન થઈ શકે. એટલે નિજ ભાવ પરિણામી થઈ શકતો નથી. નિજ ભાવ પરિણામી પૂર્ણપણે જયારે થઈ જાય છે, પોતાના ભાવે જે સ્થિર થઈ જાય છે, એ તો ભાવ મોક્ષની દશા છે. અને એવી દશા આવવા માટે નિજ ભાવ પરિણામી થવા માટે એને કેટલો મોટો પુરુષાર્થ કરવાનો છે. પહેલા તો એ નિજ ભાવ પરિણામી એવો ક્ષણ માટે થાય છે જે વખતે એને સમ્યક દર્શન થાય છે. અને એવા સમ્યક દર્શન થયા પછીથી વારે વારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. એટલે પોતાના પરિણામ પોતાના સ્વરૂપને અનુસરીને થાય છે, નિજ ભાવ પરિણામી પોતે થાય છે. એવું સમ્યક દર્શન અને એમાં વધારે ને વધારે આગળ વધતો, એમાં એકાગ્રતા લીનતા કરતો થકો જીવ પછી એ નિજ ભાવ પરિણામી એવો થઈ જાય છે કે એમાંથી બહાર નીકળતો જ નથી, એ જ ભાવમાં રહી જાય છે. એ જ ભાવ મોક્ષની દશા છે, એ જ હરિની દશા છે. પણ એ સમ્યક દર્શન પહેલી શરૂઆત કરવી પડશે ને, એ નિજ ભાવ પરિણામી થવાની જે શરૂઆત કરે છે એનું નામ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવ કર્મથી વિમુખ ન થઈ શકે. એટલે પહેલી શરૂઆત તો ત્યાંથી જ થાય. સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ કે સમ્યક દર્શન થવું જોઈએ એમ જ્યાં સુધી વાત કરી તો હવે એનું કારણ પણ સમજાવે છે કે સમ્યક દર્શન કેવી રીતે થાય. તો કે સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. સમ્યક દર્શન પણ કેવી રીતે થાય એવો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. સમ્યક દર્શન વિના એ ભાવ કર્મથી રહિત થઈ શકે નહીં, એનાથી વિમુખ ન થઈ શકે. તો હવે સમ્યક દર્શન કેવી રીતે કરવું? તો સમ્યક દર્શન માટે એ કહે છે કે સમ્યક દર્શન થવાનું મૂળ મુખ્ય કારણ જો કાંઈ હોય, ખરેખરું કારણ જો કાંઈ હોય, એનો સાચો પુરુષાર્થ જો કાંઈ હોય, તો જીનેશ્વર ભગવાને જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, છ દ્રવ્ય નવ તત્વનું, એમાં જીવની પણ વાત આવી ગઈ છે. તો એવા તત્વનું એને સમ્યક શ્રદ્ધાન થવું જોઈએ. એટલે કે છે કે જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ થવી જોઈએ. અર્થ એટલે પદાર્થો અને જેવા છે તેવા તત્વાર્થ એવી પ્રતીતિ થવી જોઈએ. વસ્તુ જે છે, જે અર્થ જે છે એટલે પદાર્થોનું જેવું સ્વરૂપ છે એવી જ એને શ્રદ્ધા થવી જોઈએ. એવી શ્રદ્ધા થાય તો સમ્યક દર્શન થાય. કોઈ કે અમને બરાબર એવી શ્રદ્ધા છે, અમે તો આ કેમિસ્ટ્રીમાં બધા તત્વોને એલિમેન્ટને બધાને બરાબર જાણીએ છીએ. અરે ભાઈ, એ તત્વની વાત નથી. અહીંયા તત્વ શું છે એ તો સમજ પેલા. એટલા માટે તો અહીંયા એમ કહ્યું કે જીન વચનથી, જીનેશ્વર ભગવાનના વચનથી, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે કહેવાયું છે એ તત્વની વાત છે, એ નવ તત્વની વાત છે. અને એમાં એક જીવ તત્વ તું પણ છો, એ તત્વની વાત છે, છ દ્રવ્યની વાત છે. એનું જેવું છે તેવું શ્રદ્ધાન, એનું જેવું છે તેવું શ્રદ્ધાન. તો જે વસ્તુમાં જેવા ગુણ હોય એ પ્રમાણે શ્રદ્ધાન થાય. તો એ ગુણનો અનુભવ થયા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? આપણને બે ગાગડા અહીંયા સફેદ રંગના પડ્યા છે, તો આપણને કેવી રીતે શ્રદ્ધાન થાય કે આ સાકર જ છે, મીઠું નથી, એનું શ્રદ્ધાન કેવી રીતે થાય? બંને એક સરખા દેખાય છે, સફેદ છે બંને, એવી રીતે શ્રદ્ધાન થાય કે ના આ સાકર જ છે. તો
એનો ગુણ શું છે એના ઉપરથી જ નક્કી થાય, બીજી તો કોઈ રીતે નક્કી ન થાય. બંનેમાં સફેદીનો ગુણ સરખો છે, તો કે એકમાં મીઠાશ છે અને એકમાં ખારાશ છે. આ મીઠાશ ગુણ જે છે એ સવારે મીઠો લાગતો હશે, પછી રાત્રે નહીં લાગતો, એવું તો નહીં હોય ને. અત્યારે રાત્રે આપણે કદાચ એનો અનુભવ કરવા જઈએ તો, અરે ભાઈ ગુણ કોને કહેવાય? ગુણ બધી અવસ્થા બધા સમયે જે એવું જ પરિણામ એક સરખું એનું થયું, એનું ભવન થઈ રહ્યું, એને જ ગુણ કહેવાય. ગુણનું ભવન ક્યારેય અટકે નહીં, તો જ એને ગુણ કહેવાય. એ ખારસ સવારે બપોરે સાંજે રાત્રે એક સરખી જ રહે, ગમે ત્યાં લઈ જઈએ ક્ષેત્ર બદલીએ તો પણ એ એક સરખી જ રહે, કેમ કે ગુણ છે. એ મીઠાશ સાકરની એ એક સરખી જ રહે, એને સવાર બપોર સાંજ સાથે સમય સાથે કે કોઈ ક્ષેત્ર સાથે એનો સંબંધ નથી, એ એનો ગુણ છે. તો ગુણનું ભવન તો હોય, ગમે ત્યારે હોય. જે તો આપણને કેમ નથી થતું? આપણે પ્રયત્ન કર્યો નથી તો કેવી રીતે થાય? કેવી રીતે આમ જોવાથી, આંખથી જોવાથી આપણને ખબર પડે કે આમાં મીઠાશ છે કે ખારાશ છે? તો એ સ્વાદ છે, એ સ્વાદ છે, એ ગુણ એનો કેવો છે? સ્વાદ દ્વારા ખ્યાલમાં આવે એવો ગુણ છે. તો જેવો ગુણ છે એનો નિર્ણય કરી અને પછી એ રીતે એનો અનુભવ થઈ શકે. બીજી રીતે ક્યાંથી અનુભવ થાય? સાકરને કાનની આગળ રાખવાથી કઈ ખબર પડી જાય કે આ સાકર છે, કે મીઠાને કાન આગળ રાખવાથી? એમ નથી ખબર પડતી, સ્વાદથી જ ખબર પડે. એટલે જેવા ગુણ છે એ ગુણ પ્રમાણે એનો અનુભવ કરવો પડે, ત્યારે જ એનો નિર્ણય થાય, ત્યારે જ એની બરાબર શ્રદ્ધા થાય. તો એવી રીતે આ જે તત્વની વાત કરવામાં આવી છે, તો જીવ તત્વ કેવું છે? જીવ કેવો છે? આત્મા કેવો છે? તો કે આત્મા તો અનુભવમાં આવે એવો છે. સમયસારની ટીકા લખતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલો જે શ્લોક લખ્યો છે એમાં આખો સાર ભરી દીધો છે, અને એ શ્લોક રોજ ગુરુદેવ બોલે છે, આપણે પણ ઘણી વાર બોલીએ છીએ. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છે. એ અનુભવમાં એવો આત્મા, અનુભવમાં આવે એવો આત્મા છે, એ વાત એ શ્લોકમાં ભરી છે. અને એવો સતત એવો ભાવ છે ને છે. તો એવી શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા કેવી રીતે થાય? તો કે જીવની શ્રદ્ધા તારે કરવી હોય તો જે અનુભવમાં આવે એવો છે તો એનો અનુભવ કરવો પડે, અને એ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. એટલે ઉમાસ્વાતીજી ભગવાને એમ કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. બીજા સૂત્રની અંદર ઉમાસ્વાતીજી ભગવાને સમ્યક દર્શનની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને સમ્યક દર્શનની વ્યાખ્યા કેમ કરી? કેમ કે પહેલા સૂત્રમાં જ એમણે એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે. અને એમાં સમ્યક દર્શન શું છે? તો કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ બધી વાત અહીંયા કૃપાળુ દેવે તો અહીંયા આવરી લીધી છે. તો એવું સમ્યક દર્શન જીન વચન દ્વારા એવી શ્રદ્ધા કરવાની છે, અને એમાં અનુભવ સહિતની શ્રદ્ધા કરવાની છે. એટલે કોઈ પણ એવી જયારે શ્રદ્ધાની વાત આવે છે તો આચાર્ય ભગવાન એમ કે છે, કુંકુંદાચાર્ય ભગવાન એમ કે છે કે અમે કહીએ છીએ એટલે માની ન લેતો, તું એને અનુભવ સહિત પ્રમાણ કરજે. તું એને અનુભવ સહિત પ્રમાણ કરજે. કુંકુંદાચાર્ય ભગવાન સમયસારમાં એમ કે છે. કેવી મોટી વાત છે! શું પ્રભુ આપે કહ્યું ને અમે માનીએ તો એમાં શું વાંધો છે? આપ કઈ અસત્ય તો બોલતા નથી. કુંકુંદાચાર્ય ભગવાન આપણી સામે હોય તો આપણે એમને નમસ્કાર કરીએ અને આપણે એમ કહીએ કે અમને આપની વાતમાં 1,00,000% વિશ્વાસ છે. આપ જે કહો છો એ બરાબર સત્ય છે, પરમ સત્ય છે. હવે અમને એમ કેમ કહો છો કે તું એને પ્રમાણ કરજે, અનુભવથી પ્રમાણ કરજે? એમ કેમ કહો છો? આપનો અનુભવ છે એ સાચો જ છે, અમને માન્ય છે. તો કુંકુંદાચાર્ય ભગવાન ના પાડે છે, તું પ્રમાણ કરજે, અમે કહીએ છીએ એટલે નહીં. કેમ કે આપણે જ્યાં સુધી એ પ્રમાણ નથી કરતા, એટલે અનુભવ સહિત એની ખાતરી નથી કરતા, ત્યાં સુધી શક્યતા એટલી છે કે આપણે બદલાઈ જઈએ. પોતે જાતે જ્યાં સુધી અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી કોઈની કહેલી વાત જે છે એ બીજો કોઈક જોરદાર વાત કરે તો બદલાઈ જાય. પ્રમાણ કરજે એટલે તત્વાર પ્રતિદિન અહીંયા તો વાત કરી રહ્યા છીએ આપણે. તત્વાર શ્રદ્ધાનમ, તો તત્વની શ્રદ્ધા જાતે જ કરવી પડે. કોઈ કરાવી દે એટલે થાય એમ ન થાય. ભગવાનની વાણી આપણે સાંભળીએ તો પણ એ શ્રદ્ધા આપણને થાય નહીં.
એને માટેનો પુરુષાર્થ કરવો પડે એમ ભગવાન કહે છે કે તું માત્ર આ વાણી સાંભળીશ એ તો દ્રવ્ય શ્રુત છે, તારે ભાવ શ્રુત પ્રગટ કરવું જ પડે. આચાર્ય ભગવાન પણ એમ જ કહે છે, બધા મહાપુરુષો પણ એમ જ કહે છે કે તારે જે પુરુષાર્થ કરવો પડે. તો સમ્યક દર્શનનો આખો પુરુષાર્થ જે છે એના વિશેની હજી વધારે વાત કૃપાળુદેવે અહીંયા કરી છે, અને એ બધી વાતો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. 7મો ભાગ છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.